નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર મોહમ્મદ હનીફ સૈયદ. હું જેએસ આયુર્વેદ મહાવિદ્યાલયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે સેવા આપું છું અને પ્રધાન ચિકિત્સક તરીકે ઇફેક્ટિવ આયુર્વેદ સેન્ટર આણંદમાં સેવા આપું છું. આજે હું તમને એક એવી યાત્રા પર લઈ જવા માગું છું જે દુનિયાની સૌથી અદ્ભુત યાત્રા છે. આ યાત્રા કોઈ વિમાનમાં નથી થતી, કોઈ ટ્રેનમાં નથી થતી, કોઈ જહાજમાં પણ નથી થતી. આ યાત્રા શરૂ થાય છે એક નાનકડા ગર્ભાશયમાં અને પૂર્ણ થાય છે એક નવા જીવનના જન્મ સાથે. એટલે આજે આપનો વિષય છે કે 9 મહિના સુધી જે બાળકની યાત્રા છે તે આપણે જોઈએ. જરા આંખો બંધ કરીને કલ્પના કરો, એક નાનકડો અંધકારમય ખંડ છે. ત્યાં કોઈ પ્રકાશ નથી, કોઈ અવાજ નથી, કોઈ રસ્તા નથી. ત્યાં માત્ર એક જ કોષ છે, એટલો નાનો કે આપણે તેને આંખોથી પણ જોઈ શકતા નથી. પરંતુ પ્રકૃતિ જાણે તેને કહી રહી હોય, તારે માત્ર કોષ બનીને નથી રહેવાનું. એક દિવસ તારે હસવાનું છે, દોડવાનું છે, સપનાઓ જોવાના છે અને દુનિયામાં પોતાની ઓળખ બનાવવાની છે. મિત્રો, આ એક કોષ તમે પણ હતા, હું પણ હતો અને આ દુનિયાનો દરેક માણસ ક્યારેક ને ક્યારેક એક કોષ હતો. જ્યારે માતાનું અંડાણું અને પિતાનું શુક્રાણુ મળે છે ત્યારે એક નવી જિંદગીનો જન્મ થાય છે. વિજ્ઞાન તેને ઝાયગોટ તરીકે ઓળખે છે, પણ આયુર્વેદ તેને માત્ર એક કોષ નથી માનતું. આચાર્ય ચરક કહે છે, ઋતુ ક્ષેત્ર અંબુ બીજા નામ સંયોગાદ ગર્ભસ્યાત. અર્થાત યોગ્ય સમય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય પોષણ અને યોગ્ય બીજના સંયોગથી ગર્ભની ઉત્પત્તિ થાય છે. હજારો વર્ષ પહેલાં આયુર્વેદે ગર્ભના 4 આધારસ્તંભ સમજાવી દીધા હતા. આજે આધુનિક વિજ્ઞાન પણ આ જ વાતને સ્વીકારે છે. હવે વાત કરીએ પહેલો મહિનો, જેને હું કહું છું ભગવાનની ગુપ્ત વર્કશોપ. કલ્પના કરો કે માતાને હજુ ખબર પણ નથી કે તે ગર્ભવતી છે. તે પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત છે, પરંતુ તેના શરીરની અંદર એક ગુપ્ત વર્કશોપમાં ખૂબ મોટું કામ ચાલી રહ્યું છે. દર સેકન્ડે હજારો કોષ બની રહ્યા છે. એક નાનું જીવન પોતાનો પાયો તૈયાર કરી રહ્યું છે. જેમ કોઈ ભવ્ય મંદિર બનાવતા પહેલાં પાયો ખોદવામાં આવે છે, તેમ જીવનનો પાયો તૈયાર થઈ રહ્યો છે. હવે વાત કરીએ બીજો મહિનો. બીજો મહિનો એટલે હૃદયની પ્રથમ ધડકન. મિત્રો, આપણે જીવનમાં ઘણી ધડકનો સાંભળીએ છીએ, ઘણા અવાજો સાંભળીએ છીએ, પરંતુ બાળકની પ્રથમ ધડકન સૌથી વિશેષ હોય છે. માત્ર થોડા જ અઠવાડિયામાં જ નાનકડું હૃદય ધબકવાનું શરૂ કરે છે. વિચાર કરો, આપણે જે હૃદયને જીવનભર સાચવવાનું છે તેની શરૂઆત કેટલી ઝડપથી થઈ જાય છે. હવે હું હંમેશા એક પ્રશ્ન પૂછું છું કે જો કોઈ સંગીતકાર પોતાનું પ્રથમ સંગીત વગાડે તો આપણે તેને તાળીઓ આપીને વધાવીએ છીએ. તો બાળકનું હૃદય પોતાની પ્રથમ ધડકન શરૂ કરે ત્યારે પ્રકૃતિ કેટલી ખુશ થતી હશે. સાચી વાત છે ને? ત્રીજો મહિનો. ત્રીજો મહિનો એટલે ચહેરાની રચના. હવે બાળક ધીમે ધીમે માનવ આકાર લેવા માંગે છે. નાની નાની આંગળીઓ, નાના નાના હાથ, નાના નાના પગ. પ્રકૃતિ જાણે એક મૂર્તિકાર બની ગઈ હોય એમ અંગને ઘડી રહી છે. આ સમયે અલ્ટ્રાસાઉન્ડમાં બાળકને જોતા માતા પિતાની એક ભાવુક ક્ષણ હોય છે. તેઓ પોતાના બાળકના નાના હાથ, નાના પગ, નાનો ચહેરો, આંખો, નાક બધું જોઈને ખુશ થતા હોય છે. હવે વાત કરીએ ચોથો મહિનો, દ્વિહૃદયની શરૂઆત. આયુર્વેદમાં એક શબ્દ છે દ્વિહૃદય. આચાર્ય ચરક કહે છે, ગર્ભિણી દ્વિહૃદયા સ્મૃતા. અર્થાત ગર્ભવતી સ્ત્રી 2 હૃદય ધરાવે છે, એક પોતાનું અને એક પોતાના બાળકનું. કેટલો સુંદર વિચાર છે. આયુર્વેદ હજારો વર્ષો પહેલાં માતા અને બાળક વચ્ચેના ભાવાત્મક જોડાણને ઓળખી ચૂક્યું હતું. હવે વાત કરીએ પાંચમો મહિનો. પાંચમા મહિનાને હું કહું છું પ્રથમ મુલાકાત. હવે એક અદ્ભુત ક્ષણ આવે છે. માતા અચાનક અનુભવ કરે છે કે પેટમાં કંઈક હલ્યું, જાણે કંઈક નાનકડું પતંગિયું પાંખ ફફડાવી રહ્યું હોય. આ બાળકનો પ્રથમ સંદેશ હોય છે. જાણે બાળક પોતાની માતાને કહી રહ્યું હોય, માં, હું અહીં છું. ઘણી માતાઓ માટે આ જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક ક્ષણ હોય છે. અહીં આપણે જોઈ લઈએ કે ગર્ભ સંસ્કારનો સાચો અર્થ પણ અહીંયા જ છે. ગર્ભ સંસ્કારનો અર્થ માત્ર સંગીત સાંભળવો કે મંત્રો વગાડવા નથી. તેનો અર્થ છે માતાના સકારાત્મક વિચાર, સાત્વિક આહાર, આનંદી વાતાવરણ,
પ્રેમાળ પરિવાર અને માનસિક શાંતિ. કારણ કે ગર્ભસ્થ બાળક માત્ર શરીર નથી બનાવી રહ્યું, તે પોતાના જીવન માટે તૈયાર થઈ રહ્યું છે. પછી આવે છે છઠ્ઠો અને સાતમો મહિનો. છઠ્ઠા અને સાતમા મહિના પછી બાળક હવે અવાજો સાંભળે છે. તે માતાનો અવાજ ઓળખવા લાગે છે. મિત્રો, તમને ખ્યાલ છે જન્મ પછી બાળક સૌથી પહેલાં કોનો અવાજ ઓળખે છે? પોતાની માતાનો. કારણ કે તે અવાજ તેણે ગર્ભમાં 9 મહિના સુધી સાંભળ્યો હોય છે. અને અંતે 8મો અને 9મો મહિનો. હવે બાળક દુનિયામાં આવવાની તૈયારી કરી ચૂક્યું છે. પ્રકૃતિ છેલ્લા 9 મહિનાથી એક ચમત્કાર ઘડી રહી હતી. એક કોષથી શરૂ થયેલી યાત્રા હવે પૂર્ણ થવા જઈ રહી છે. બાળક પર માતાના આહાર વિહારની અસર થાય છે કે નહીં? આ 9 મહિના દરમિયાન બાળકની ઉપર માતાના આહાર વિહાર ચોક્કસ અસર કરે છે. જો માતાને પૂરતું અને યોગ્ય પોષણ ન મળે તો તેની સીધી અસર ગર્ભસ્થ બાળકના વિકાસ પર પડી શકે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન અમુક પોષક તત્વો ખૂબ જ જરૂરી છે, જેમ કે પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ, વિવિધ વિટામિન્સ. હંમેશા યાદ રાખો કે બાળકનો પ્રથમ આહાર એ માતાનો આહાર જ હોય છે. બીજી વસ્તુ એમ પણ થાય કે શું આ યાત્રા દરમિયાન માતા જે પણ લાગણીઓની અનુભવ કરે, શું એ બાળક પર એની અસર થાય છે? અને આ પ્રશ્ન ઘણી વખત પૂછવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે માતાનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ મહત્વનું છે. જો માતા સતત તણાવ, ચિંતા કે ભયમાં રહેતી હોય તો તેના શરીરમાં એવા હોર્મોન્સનું સ્તર વધી શકે છે જે ગર્ભાવસ્થાને સીધી અસર કરી શકે છે. તેથી અમુક બાબતો ખાસ ધ્યાન રાખવી જરૂરી છે, જેમ કે સકારાત્મક વાતાવરણ, પોઝિટિવ એટમોસ્ફિયર, પરિવારનો સહયોગ, પૂરતી ઊંઘ, માનસિક શાંતિ. હવે આ દરેક યાત્રા અને ગર્ભસ્થ સ્ત્રી વિશે આયુર્વેદ શું કહે છે? આયુર્વેદમાં ગર્ભસ્થ બાળકના વિકાસને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે. દરેક આચાર્યોએ એનો ઉલ્લેખ કર્યો છે અને અમુક આચાર્યોએ કીધું છે કે ગર્ભાવસ્થા દરમિયાન માતાનો આહાર, આચાર અને વિચાર તથા તેની જીવનશૈલી ગર્ભસ્થ બાળકના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે આયુર્વેદમાં ગર્ભિણી પરિચર્યાનું વિસ્તૃત અને અલગથી વર્ણન કરવામાં આવ્યું છે. ગર્ભિણી પરિચર્યા એટલે કે ગર્ભસ્થ સ્ત્રી છે તે કેવી પરિચર્યા પાલન કરશે, દિવસમાં શું કરશે. તેનો હેતુ માત્ર માતાને સ્વસ્થ રાખવાનો નથી, પરંતુ સ્વસ્થ, બળવાન અને બુદ્ધિશાળી સંતતિ માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરવાનો છે. હવે આપણને એમ થાય કે ગર્ભમાં આત્માનો પ્રવેશ કેવી રીતના થાય છે, અથવા આત્માના પ્રવેશનો સિદ્ધાંત શું કહે છે? આયુર્વેદમાં કહ્યું છે, તત્ર પૂર્વ ચેતના ધાતુ સત્વકરણો ગુણગ્રહાય પ્રવર્તતે. ગર્ભની સ્થાપનામાં ચેતના એટલે આત્માનો પ્રવેશ આવશ્યક માનવામાં આવ્યો છે. આયુર્વેદ ગર્ભને માત્ર કોષોનો સમૂહ માનતું નથી, પરંતુ જીવન અને ચેતનાની શરૂઆત તરીકે જુએ છે. હવે આપણે વાત કરીએ કે આ 9 મહિનાની યાત્રા દરમિયાન માતાના આહારનું શું મહત્વ હોય છે. આયુર્વેદમાં કહ્યું છે કે માતૃજમ હિ ગર્ભસ્ય પોષણમ. ગર્ભનું મુખ્ય પોષણ માતા દ્વારા જ થાય છે. આજે આપણે કહીએ છીએ કે બાળકનો પ્રથમ આહાર માતાનો જ આહાર છે. આ જ વાત આયુર્વેદ હજારો વર્ષ પહેલાં કરી ચૂક્યું છે. અને આપણે વચમાં વાત કરી કે ગર્ભિણી પરિચર્યા, તેનું મહત્વ શું છે? આયુર્વેદ એના માટે કહે છે, પ્રિય હિત સ્નિગ્ધ મધુર આહાર સેવિની ગર્ભિણી. મતલબ કે ગર્ભિણી સ્ત્રીએ પ્રિય, હિતકારી, સ્નિગ્ધ અને મધુર આહાર લેવો જોઈએ. આયુર્વેદ માત્ર પેટ ભરવાની વાત નથી કરતું, પરંતુ એવો આહાર લેવાની સલાહ આપે છે જે માતા અને ગર્ભ બંને માટે હિતકારી છે. આ 9 મહિનાની યાત્રા દરમિયાન માનસિક સ્વાસ્થ્યનું મહત્વ શું છે? તે માટે આયુર્વેદ કહે છે, ન ક્રોધ શોગ ભય ત્રાસે સેવેત ગર્ભણી. મતલબ કે ગર્ભવતી સ્ત્રીએ ક્રોધ, શોક, ભય અને માનસિક તણાવથી દૂર રહેવું જોઈએ. આજે માનસિક સ્વાસ્થ્ય અંગે ઘણી ચર્ચા થાય છે, પરંતુ આયુર્વેદે હજારો વર્ષ પહેલાં જ ગર્ભાવસ્થા દરમિયાન તણાવથી બચવાની સલાહ આપી હતી. સ્વસ્થ સંતતિનો હેતુ શું છે? તે માટે આયુર્વેદ ખૂબ જ સરસ વાક્ય કહે છે, સુપ્રજાજનનમ નિત્યમ ચિકિત્સાયા પ્રયોજનમ. શ્રેષ્ઠ અને સ્વસ્થ સંતતિનું નિર્માણ કરવું એ જ ચિકિત્સાનો મુખ્ય હેતુ છે. આયુર્વેદ માત્ર રોગીની સારવાર માટે નથી, પરંતુ
સ્વસ્થ સમાજના નિર્માણ માટેની ચિકિત્સા પદ્ધતિ છે. ગર્ભ સંસ્કારનો આધાર પણ આપણે જોઈએ તો તમને મહાભારતના અભિમન્યુની કથા યાદ જ હશે. એ માત્ર કથા નથી પરંતુ સાંસ્કૃતિક ઉદાહરણ છે. ભારતીય સંસ્કૃતિમાં ગર્ભકાળને શિક્ષણની શરૂઆત માનવામાં આવ્યો છે. અભિમન્યુની કથા તેનું પ્રસિદ્ધ ઉદાહરણ છે. આ ઉદાહરણ માત્ર સાંસ્કૃતિક નથી પરંતુ તેનું ખૂબ જ મહત્વ છે. અંતમાં હું અમુક વસ્તુ કહેવા માંગુ છું. નાસ્તિ માતૃસમ તીર્થમ. માતા સમાન કોઈ તીર્થ નથી. જ્યારે એક માતા ગર્ભવતી હોય છે ત્યારે તે માત્ર એક બાળકને જન્મ નથી આપતી પરંતુ ભવિષ્યના સમાજનું નિર્માણ કરતી હોય છે. મિત્રો, ગર્ભમાં બાળકનો વિકાસ માત્ર એક જૈવિક પ્રક્રિયા નથી, તે પ્રકૃતિનો એક અદ્ભુત ચમત્કાર છે. એક નાનકડા કોષથી લઈને સંપૂર્ણ વિકસિત બાળક બનવા સુધીની આ યાત્રા આપણને જીવનનું અમૂલ્ય મહત્વ સમજાવે છે. માતાનું સ્વાસ્થ્ય, તેનો આહાર, તેનું માનસિક સંતુલન અને પરિવારનો સહયોગ, આ બધું મળીને સ્વસ્થ ભવિષ્યનું નિર્માણ કરે છે. એટલે અંતમાં હું એટલું જ કહીશ કે સ્વસ્થ પરિવાર, સ્વસ્થ ભારત, સ્વસ્થ દેશ. ધન્યવાદ.